વિજ્ઞાનની હરણફાળ અને ટેકનોલોજીની શ્રેષ્ઠતા વચ્ચે અમેરિકન અવકાશ વિજ્ઞાન સંસ્થા નાસા માટે પડકાર બની ગયેલી ઘટનામાં આજે અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને તેના સાથી એસ્ટ્રોનેટ બુચ વિલ્મોરને સહી સલામત પૃથ્વી પર પરત લાવવામાં સફળતા મળી છે। સમગ્ર વિશ્વનું ધ્યાન ગઈકાલથી જ સ્પેસ એક્સના અવકાશયાન ડ્રેગનની પૃથ્વી પર વળતી સફર પર હતું। 2 દિવસ પૂર્વે સ્પેસ લેબ સાથે સફળતાપૂર્વક ડોકિંગ થયા બાદ 9 માસથી સ્પેસ લેબમાં ફસાયેલા અને વળતી મુસાફરીની એક પળ માટે પણ જેઓ રાહ જોતા હતા તે સુનીતા અને વિલ્મોર ઉપરાંત અન્ય 2 રેગ્યુલર અવકાશયાત્રીને પરત લાવવા ડ્રેગન અવકાશયાન આજે ભારતીય સમય મુજબ સવારે 3:27 કલાકે ફ્લોરિડાના વિશાળ સમુદ્રના નલ્હાસી ક્ષેત્રમાં ઉતરાણ કર્યું હતું। સ્પેસયાનના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ સાથે જ મુખ્ય યાનથી તેનું અંતિમ એટેચમેન્ટ સમાન ડ્રેગ કેપ્સ્યુલ અલગ પડી હતી અને હાલમાં જ જેનું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગલ્ફ ઓફ અમેરિકા કર્યું છે તે પૂર્વેના ગલ્ફ ઓફ મેક્સિકોના યાત્રીઓ ઉતારવા રવાના થતાં જ તેની વિશાળ પેરાશૂટ નિયંત્રણ કક્ષાના આદેશ મુજબ ખુલી હતી અને કેપ્સ્યુલે દરિયાના પાણીમાં ઉતરાણ મતલબ કે સ્પ્લેલજા ડાઉન કરતાં જ અમેરિકી કોસ્ટગાર્ડના 3 રેસ્ક્યુ શિપે તેમની આ કેપ્સ્યુલ ભણી સફર શરૂ કરી હતી અને અવકાશમાંથી પરત આવેલા સુનીતા વિલિયમ્સ સહિતના 4 અવકાશયાત્રીઓને સહી સલામત રીતે દરિયાઈ માર્ગે ફ્લોરિડાના કિનારે ખસેડવામાં આવ્યા હતા, જેને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉચાટનો અંત આવ્યો છે અને ખુશીની લહેર ફરી વળી છે।